સસ્તું મળતું હોય. એકવાર આવીએ તો એન્જોય કરાવીએ કરીએ અમે. હા, સસ્તું હાલવાનું બધા લઈ જાઓ સસ્તું એમ ને. લઈ જાઓ. 100 રૂપિયા ફક્ત 100. આ શું વસ્તુ છે? દાબડા છે દાબડા. ધાબડા 100 માં? હા, ખાલી 100. લે ગરમના છે, સાલો છે, દાબડા છે, સોફાના કવર છે, પછી આ ગોદરાના કવર છે. 100 રૂપિયાની સ્ટાર્ટ. હા, 100 રૂપિયાથી સ્ટાર્ટ. અમારે અહીંયા જે આ તમારા શોરૂમમાં મળે હરીએ તમારે 3-4 હજાર રૂપિયાની. હા, 3-4 હજારની. હા, અહીંયા અમારે 300-250. માત્ર 300-250 માં સાચું બોલી રહ્યા છો? સાચું સર, શું વાત કરો છો? 300-250 જો આ બધા વેરાયટી અલગ અલગ જાતની ઓહ, વ્યુઅર્સ તમે જોઈ શકો છો આ વૌઠાનો મેળો છે અને તમે અહીંયા આગળ તમે જોઈ શકો છો સામે દેખાય છે સરસ મજાની આ રોડ છે, આ છેલ્લી લાઈન છે અને આ લાઈનમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ સસ્તું વસ્તુ મળે છે. સસ્તા માર્કેટ કહેવાય ને, સસ્તું કહેવાય, બધું મળે છે. માસી શું મળે છે અહીંયા આગળ? સોફાના કવર, ચાદર બધું મળે છે, જૂના કપડા. પણ બહાર નવા લેવા જો તો 1500 અમે 400 રૂપિયામાં આપીએ છીએ. ખાલી 400 માં સોફાના હા, કવર. બસ. કઈ આગળ બતાવો છે? આ રહ્યા જુઓ. ઓહો, શેડ સાથે છે. આખો સેટ સાથે. હા, ચાદર લો તો ચાદર મળે હા હા, 100 રૂપિયામાં, 150 રૂપિયામાં. 100-150 માં ચાદર. હા, અને કવર કેટલા મળે? કવર 400 400 રૂપિયામાં. રૂપિયાના છોકરાઓના સ્વેટર, ગરમના, ઠંડાના, મોટાના, હા. મોટાના, નાનાના 50 રૂપિયાનો એક નંગ. એટલે 50 માં સ્વેટર ખાલી સ્વેટર નાના મોટા કોઈ બી જેકેટ લો, સ્વેટર લો 50 રૂપિયા. 50 રૂપિયા. શું વાત કરો? જેકેટ તો બધું 300-400 મળતું વર્ષમાં હોય. એકવાર આવીએ તો એન્જોય કરાવીએ એમ. કરીએ અમે. હા, સસ્તું હાલવાનું બધા લઈ જાઓ સસ્તું એમ ને. લઈ જાઓ. તમે જોઈ શકો. અમે ખુશ છીએ. હે ને? હા, જબરજસ્ત. તમે જોઈ શકો છો અહીંયા સસ્તું મળે છે, માર્કેટ છે, 50 માં જેકેટ મળે છે. વર્ષોથી અમે આવીએ, 25 તમે વર્ષથી. કેટલા વર્ષથી આવો છો? 25 વર્ષ. 25 વર્ષથી આવો? હા, નાના ઓહો. એના 10 વર્ષના એલા અને ત્યારથી અત્યારે અમારી ઉંમર 45 વર્ષથી. ઓહો, એટલા વર્ષથી અહીંયા આગળ વૌઠાના મેળામાં આવો છો એમ? તમારી દુકાન બીજી કઈ આગળ છે? આગળ અહીંથી આગળના પ્લોટમાં બીજા બધી છે. એવું છે એમ ને? જો તમે જોઈ શકો. ઠેક સુધી જાઓ. હા હા, બધી વસ્તુ છે. આ શું કેટલા વાળું છે? આ 100 રૂપિયા ફક્ત 100. આ શું વસ્તુ છે? દાબડા છે દાબડા. ધાબડા 100 માં? હા, ખાલી 100. એટલે હરખો ટુવાલે નહીં આવતો 100 માં તો. અમે આપીએ છીએ. તમે આપો છો એમ? હા, તો બીજી તમારી શું આઈટમ છે અમારી પાસે? ગરમના છે, સાલો છે, હા. દાબડા છે, સોફાના કવર છે, પછી આ ગોદરાના કવર છે. 100 રૂપિયાની સ્ટાર્ટ. હા, 100 રૂપિયાથી સ્ટાર્ટ. એટલે વ્યુઅર્સ, આ વૌઠાના મેળામાં તમે આવો તો અહીંયા આગળ ત્યાં બધી સારી સારી વસ્તુ લઈ જવાનું ભૂલતા નહીં, કારણ કે માત્ર 100 રૂપિયામાં તમે સાલ, આ ધાબડું આ કેટલું મોટું હેવી દેખાઈ રહ્યું છે, માત્ર 100 રૂપિયામાં આપી દેવાનું ખરું ને? હા, આપી દેવાનું. ચોક્કસ. એવું ને? એમ ને? તમે ખરીદી લો. શું વાત છે? આ મેળામાં આવો એટલે બે ફાયદા થાય આપણને, ફરવાનું મળે અને સસ્તું મળે. જો પેલી કોટી કેટલી મસ્ત દેખાય છે. કોટી કેટલા વાળી છે? આ કોટી 150 રૂપિયા. એટલે આ 150 માં કોટી લઈ જાઓ, જોરદાર, જબરજસ્ત. તમે જોઈ શકો છો આ મેળો છે, વૌઠાનો મેળો છે. તમે અહીંયા આગળ આવીને એન્જોય કરી શકો છો. તમારી જે પણ વસ્તુ લેવી હોય તમે લઈ જઈ શકો છો. જબરજસ્ત મેળો છે, લોક મેળો છે અને વર્ષો જૂનો મેળો છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ. પરંતુ અહીંયા આગળ તમને મળવાની છે એવી આઈટમો, તમે જોઈ શકો છો. આ આઈટમો તમે લક્ઝરિયસ આઈટમો દેખાઈ રહી છે, જે મોટા મોટા શોરૂમમાં હોય છે. અને આ આઈટમો તમે લગભગ તમે માની ના શકો શું ભાવ હોય છે. કાકાને પૂછવાનો પ્રયત્ન. કાકા શું ભાવથી ચાલુ થાય છે? અમારે અહીંયા જે આ તમારા શોરૂમમાં મળે હરીએ તમારે 3-4 હજાર રૂપિયાની. હા, 3-4 હજારની. હા, અહીંયા અમારે 300-250. માત્ર 300-250 માં સાચું બોલી રહ્યા છો? હા, સાચું સર, શું વાત કરો 300-250 છો? અમારે જો આ બધા વેરાયટી અલગ અલગ જાતની ઓહ, વેરાયટી બધી છે એમ ને? છે. વેરાયટી અલગ અલગ જાતની છે. 250-300 હા. પ્લસ 200 રૂપિયા. 200-300 હા. મળી જાય. ટૂંકમાં જે 3-4-5 જેની આઈટમ છે હા, આવી જાય, આવી એ જાય. આગળ તમને 200-300 મળી હા, જવાની મળી જાય બધું સરસ. અને વેરાયટી બધી છે એમ ને available? હા, બધી ઓરિજિનલ આવે છે, ભારે ભારે દુકાનની બધી original છે એમ ને? બધી original ભારે ભારે દુકાનની વસ્તુ તમે ક્યાંથી? આવે. અમદાવાદથી આવો છો? અમે અમદાવાદ વેજલપુરથી આવીએ. કેટલા ટાઈમથી આ મેળામાં આવો છો? મારે તો અહીંયા હું વધારે તો નહીં પણ હું 10 વર્ષનો કેટલા વર્ષથી આવો તમે? 25 વર્ષથી. 25 વર્ષથી આવો છો. બધી વસ્તુ મળી જવાની? બધું. ટોટલ મળશે? આ ટોટલ નાના તમારી- કપડા. કઈ જગ્યાએ તમારી છે આ દુકાન, આ વૌઠાન મેળામાં? બહુઠાણ મેળામાં. કઈ લાઈન છે? ઈ બ્લોક. ઈ બ્લોકમાં. આ બ્લોકમાં તમે જોઈ શકો છો આ ઈ બ્લોકમાં કાકા છે. તમને આ બધી વસ્તુ મળવાની છે અને આ બધી વસ્તુ માત્ર ને માત્ર કેટલા મળી જવાની? 200-300-400 200, 300, 400, 250, 500 વાળી છે વસ્તુ. હા. એમ તો અમારી જેકેટો છે ભારે મેલી, હા, પણ જે લેધરની મળી જશે એમ ને? મળી જશે ટોટલી વસ્તુ. તમે જોઈ શકો છો. અત્યારે તમને બતાવી દો, આ લોકેશન બતાવી દો તમને. જો આ સામે દેખાઈ રહ્યું છે પેલું આપણે પેલું કહેવાય જમ્પિંગ જપાક છે, એની સામે જ આ ભાઈ દેખાઈ રહ્યા છે, જ્યાં તમને બધી વસ્તુ મળી જવાની છે. અને ખરેખર વસ્તુ બધી જેન્યુઅન છે. તમે વસ્તુ જોઈ શકો છો, ભારે ભારે વસ્તુ છે બધી. નાના એક એક વસ્તુ ભારે છે. જબરજસ્ત. બાકી બધું મળે હો. બધું મળશે ને? હા, 500, 700, 800 સુધી. આ બધી આઈટમો કાલે છે. ખુલશે. ઓકે. જોયું મિત્રો, આ વૌઠાનો મેળો છે ને એ 12 મહિનામાં એકવાર તો આવે છે, પરંતુ ઘણા બધા લોકોને ઘણી બધી આશાઓ સાથે આવતો હોય છે. આ મેળામાં બધાની પોતપોતાની આશાઓ હોય છે. કોઈ છોકરાઓને, નાના બાળકોને આવા સરસ મજાની ટ્રેન છે, ગાડીમાં બેસવાની આશા. તો કોઈકને આ મેળામાં, કોઈકને
આ મેળામાં જે રાતની રંગબેરંગી લાઇટો છે એનો નજારો જોવાની મજા આવે છે. ખરેખર હું નાનપણથી જ આ મેળામાં આવતો રહું છું અને મને આ મેળો ખૂબ જ પ્રિય છે. આ મેળામાં આવવા માટે અમે પૂર્વ તૈયારી કરતા હોઈએ છીએ. અહીંયા આગળ જે એમ્બિયન્સ એનું જે વાતાવરણ હોય છે એ વાતાવરણ જોઈને સાહેબ આખા 12 મહિના સુધી આપણને યાદ રહી જાય એવું જોરદાર વાતાવરણ હોય છે. આ મેળાની મોજ ખરેખર અલગ છે. ઘણી બધી પ્રથાઓથી આ મેળો ભરાયેલો છે. આ મેળાની અંદર તમે અનેકવિધ નવી નવી આઈટમ જોવા મળશે. જેવી રીતે તમે અત્યારે જોઈ શકો છો, આ એક આઈસ્ક્રીમ છે જે ફ્રૂટ આઈસ્ક્રીમ છે, રિયલ ફ્રૂટ આઈસ્ક્રીમ એ બનાવી રહ્યા છે ભાઈ. એની પણ મોજ અલગ છે. અહીંયા આગળ નાનાથી માંડીને મોટા પોતપોતાની રીતે એન્જોય કરતા હોય છે. ખરેખર આ વૌઠાનો મેળો એ વૌઠાનો મેળો છે. ગુજરાતનો સૌથી મોટો મેળોમાં કોઈ મેળો ગણવામાં આવે ને તો ના માન્યતા પ્રમાણે આ એક વૌઠાનો મેળો પણ છે, એ સૌથી મોટો મેળો ગણાય છે. વ્યુઅર્સ, પાંડવોની ગાદી અહીં આગળ છે. 7 નદીઓનું સંગમ અહીં આગળ છે. પશુઓનો મેળો અહીં આગળ છે. 7 નદીઓનો સંગમની જે પૂનમ હોય છે ને એ પૂનમના દિવસે લોક માન્યતા એવી છે કે દૂધ અને ઘીની હેરો આવે છે. તો આ એ જગ્યા છે જ્યાં આગળ પૂર્વજ એટલે વર્ષો પહેલાં લોકો એ નદીમાંથી આવતી ઘીની હેરથી લોક માન્યતા છે ઘીની હેરથી લાડવા પૂનમના રાત્રે બનાવતા અને અલગ અલગ માન્યતાઓનો જે અનુભવ હતો એ થતો હતો. આવો સરસ મજાનો મેળો એટલે અમારા વૌઠાનો મેળો. ભારતીય સંસ્કૃતિમાં સૌથી સારો, સૌથી અદ્ભુત અને રહસ્યમય અને ઘણી બધી પરંપરાઓથી સજ્જ કોઈ મેળો હોય ને સાહેબ તો એ આ વૌઠાનો મેળો છે. વૌઠાના મેળાની મોજ એ અલગ જ હોય છે. ઘણા બધા લોકો આ મેળાને પોતપોતાની રીતે માણતા હોય છે. ઘણા લોકો રાત્રે મેળામાં આવતા હોય છે, ઘણા લોકો પૂરો દિવસ મેળામાં આવતા હોય છે. કાર્તક મહિનાની 11 પૂર્ણિમા સુધી આ મેળાની મોજ એટલે કે દેવ દિવાળી સુધી મેળાની મોજ ચાલતી હોય છે. લોકો 5-5 દિવસથી આ મેળામાં અહીંયા આગળ પોતાનું પડાવ બાંધીને રહે છે, એટલે પોતાના ઘર બનાવીને રહે છે. એવી સરસ મજાની જગ્યા છે જ્યાં આગળ હું તમને આજે મેળામાં બતાવવા આવ્યો છું. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગે તો તમારા 5 થી 10 મિત્રોને શેર કરી દેજો જે લોકો આ મેળામાં હજુ સુધી મેળો જોયો નથી. અને જેણે નથી જોયો તો પ્લીઝ મારી મહેરબાની છે, જો વિડીયોના માધ્યમથી મેળો જોઈ રહ્યા છો તો એકવાર તો આ મેળાની અચૂક મુલાકાત કરજો. કારણ કે મેળાની મોજ જીવનની અંદર તમારે એકવાર તો લેવી જ જોઈએ. એવું સરસ મજાનો અદ્ભુત મેળો છે. તો આવો આપણે પૂરો વિડીયો નિહાળીએ, પૂરો મેળો નિહાળીએ, એન્જોય કરીએ, બધાને વિડીયો શેર કરીએ અને કમેન્ટમાં લખો કે તમને મારા વિડીયો કેવા લાગી રહ્યા છે. મેળામાં તમે આવ્યા છો કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો. તમે વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. તમારી કમેન્ટને કારણે મને બહુ મજા આવે છે કે તમે ક્યાંથી વિડીયો નિહાળી રહ્યા છો. ચલો વિડીયો પૂરો નિહાળો, મેળો એન્જોય કરો અને વિડીયો 5 થી 6 જણાને શેર અવશ્ય કરો. માણો વૌઠાનો મેળો. વ્યુઅર્સ, વૌઠાના મેળામાં હું અત્યારે ઊભો છું. તમે જોઈ શકો છો લાઈવ ઢોકળા ખાવા માટે. જોઈ શકો છો ઢોકળા બની રહ્યા છે અહીંયા આગળ અને ભીડ છે. અહીંયા આગળ જોરદાર ભીડ છે અને ખાસ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે મોહિની લાઈવ ઢોકળામાં, જ્યાં તમને સરસ મજાના લાઈવ ઢોકળા મળી જાય છે. પિયુષ ઢોકળાની મોજ માંડી રહ્યો છે. પિયુષ, કેવા લાગ્યા? મસ્ત. વ્યુઅર્સ, અમે એક ઢોકળા ખાધા છે અને સરસ મજા આવી ગઈ છે અહીંયા આગળ.
અત્યારે આપણે આવી ગયા છે વૌઠા ગ્રામ પંચાયતની ઓફિસમાં, જ્યાં આગળ તમે જે સુંદર મેનેજમેન્ટ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો. આ ઓફિસ એટલી સુંદર દેખાઈ રહી છે અને અહીંની મેનેજમેન્ટ જે વ્યવસ્થા છે છેલ્લા કેટલાક દિવસથી કરવામાં આવે ત્યારે જે આ કાર્યક્રમ છે, જે આ મેળો છે, એ મેળાનું આયોજન થઈ જાય છે સુવ્યવસ્થિત રીતે. શું વેચો તું? શું વેચો છું? શું ભાવ છે? જો ટેડી બિયર જોઈતા હોય તો મેળામાં આવો ને તો ભાઈની મુલાકાત કરજો. પાલ્લામાં એન્ટર થાઓ ને તો આ ટેડી બિયર વેચે છે અને સરસ મજાના પગલું છેડા પણ વેચે છે. સરસ સરસ સરસ. તો વ્યુઅર્સ, આ હતો આજનો અમારો વૌઠાનો જોરદાર વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ અવશ્ય કરજો. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળે છે નવા વિડીયોમાં નવી ખોજ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી જય.